આશીર્વાદ લેવા આવ્યો છું કે અહીંયા લાઇબ્રેરી ચાલે 5 થી 6 મહિનામાં ચાલુ કરવાનો વિચાર છે મારે. અને જો કોઈ બી સમાજના પીછા ખાય એનારો લખીરામ હાથ બેટી ખરાબ કરે આ પણ હું આશીર્વાદ પણ લેવા આવ્યો છું. આ સમાજની કતરાઈ દાડા ફૂટે રાખી એટલે મને શેર નહીં થતું. હું ઘરથી નીકળી ગયો છું કે મારી સમાજ અહીંયા હું બીજું કઈ દેખાતું નથી સાહેબ. સમાજમાં કે આપણે સમાજના ધર્મભાઈ બનાવી દીધા અનેક સમાજના. આપણે સમાજને શું મળ્યું? ગેરમાર્ગે જ દોડ્યા. बाबा साहब भी संविधान में लिखी थी कि शिक्षा शेरनी का दूध है, जो पिएगा वो दौड़ेगा. इसमें कोई भाग नहीं मांगता. અને આ સમાજ હજી બેઠી છે સાહેબ. એસી એસટી માં આવી રહ્યો તમારો ભાગ બીજા લઈ જાય છે. સરકારીમાં આપણો હક અધિકાર હરખો હોવો જોઈએ. દરેક સમાજ માગે છે. આપણો હક ને અધિકાર લેવા માટે નીકળ્યા છે. આપણે બધા ભેગા થયા છે. અને હું સોગારામજીની વારસાની ખૂબ ભુવારામજીની કે આપ ચિંતા મત કરો. પૈસા હું અમેરિકાથી પણ લાવું સાહેબ. ચિંતા કરવાની પણ જરૂર નથી સાહેબ. સમાજમાં ખૂબ મોટું દાન પડ્યું છે. અને હવે આપણે તો રજવાડા દિન આવ્યા છે એની પાછા આબાદ કરવા સારું નીકળ્યા છે બધા ઠાકોર સમાજ. ચાહે ગુજરાત હોય રાજસ્થાન હોય જ્યાં જરૂર પડે એ મને બોલાવજો. હું સમાજ સારું ખપી જવા તૈયાર છું સાહેબ. રૂપલા કોળીની વાત કરો, ચાહે જલકારીબાઈની વાત કરો, ચાહે ભૂત ભગવાનની ચર્ચા કરો તો શેર માથામાં ઓર શરીરમાં ખૂન ઉકળવું જોઈએ. આ સમાજ બેઠો છે. સમાજની વાત આવે જ્યારે પાર્ટી ચોકી દેવાની સાઈડમાં. સમાજની વાત આવે જ્યારે સમાજની સાઈડમાં કરી દેવાની. સમાજ સિવાય તમને કોઈ ઉપાડવા નહીં આવે અને તમારે અહીંયા બેવા સમાજ સિવાય કોઈ નહીં આવે. ખાલી મનોરંજન કરવા આવશે સાહેબ. આ દીકરીઓ ખૂબ બેઠી છે. અહીંયા આબુરોડ આવ્યા હતા. મેં કોઈ દીકરી ઘરે બેઠી પરીક્ષા દે અને અહીંયા અધિકારીની ઓર હોસ્ટેલ વાળા શિક્ષકને કીધું કે મારી દીકરી આચોરથી આવે એની કોઈ તકલીફ પડે તો અડધી રાતે હું તૈયાર છું. દીકરી ચિંતા મત કરે. એવા પણ હું આશીર્વાદ લેવા દીકરીઓ માટે પણ આવ્યો છું. તમે ચિંતા છોડી દો. માહિતી ભેર ઓર શોષણ એ બધું કુર વાત કરો. શિક્ષાના માધ્યમથી થશે. કોઈને કહેવાથી નહીં થાય. હું ભાષણ કરીને જાઉં એનામાં તમને કોઈ ફાયદો ન થાય પણ તમે ગ્રહણ કરી લો તો આવવાવાળી પેઢીને કોઈ પણ રોકી ના કહેવાય. સમાજને કહેવાય આવવાવાળી પેઢીનું નિર્માણ કરવું છે. આવવાવાળા સમાજનો ઇતિહાસ બનાવવો હોય તો શિક્ષા ઓર ભાઈચારો ઓર દરેક સમાજની હવાળમાં રહે અને આપણે હાથે લઈને ચાલવું પડશે સાહેબ. 36 કોમરે હાથે આપણું શોષણ થયું છે. 500 દોઢના અંદીસર માર્યા છે. એ અંદીસર મુક્ત કરવા મેં જન્મ લીધો છે સાહેબ. આ સમાજ હું જ્ઞાનીબેનની, કેસાજીની, સ્વરૂપજીની, અલ્પેશજીની કહું છું. અનેક ઘરમાં જ્ઞાનીબેન પેદા થવી જોઈએ. અનેક ઘરમાં અલ્પેશજી પેદા થવા જોઈએ. આ ભારતની ભૂમિ માટે આપણે જન્મ લીધો છે સાહેબ. આવા આહ્વાન કરવા આવ્યો છું અહીંયા સાચોર જિલ્લામાં. અને ઘરે ઘરે ફરવાનો છું. કોઈ કહેતા હોય ગોમરા પંચ પટોલ આપ લોકો ધકે માફી ચાહું. આ સમાજનો પૈસો ખાશે એને લખીરામ બાપુ હાથ પેઢી ખરાબ કરશે પણ સારા કામમાં બધા આહુતિ આવજો. આવો પણ આશીર્વાદ લેવા આવ્યો છું તમારા જોડે. અને કોઈ ઘર બાકી નહીં રાખવું. ઘરે ઘરે ફરું અને અમેરિકા જવું હોય, વિદેશ જવું હોય તો સમાજ માટે પૈસા લેવા હારું આ જોડે કરમડી લઈને નીકળ્યો છું. સમાજ માટે જ નીકળ્યો છું અને સમાજનું સારું કરવું મારામાં પ્રાણ છે. જરા સુધી સમાજ છે મારામાં પ્રાણ જાય તો એ સમાજ માટે આવું હોય તો આવજો. બાકી છોડવાનો નથી. સમાજની શિક્ષા બીજી વાત જ નહીં. પાર્ટી આવતી રહી, જાતી રહી, નેતા બનતા રહી, ઉતરતા રહી, સીટ જાતી રહી, આવતી રહી. સમાજ આવતી જાતી નહીં. આ સમાજનો ઉદ્ધાર કરવો હોય તો બધાને એક મંચ માથે રહેવું પડશે ઓર સમાજનો વિકાસ કરવો પડશે. આ પણ મેં કીધું કે આ પૂરું થઈ ગયું છે એની સાઈડમાં કરી એ કોલમ વાળો આજે જ 25 ટેસ્ટ છે. આજે જ મુહૂર્ત કરો સાહેબ. કામ પણ તમારું ઓળખાય એના પૈસા હું આપું તમને. આજે નવું વર્ષ છે. આજે કોક કરી જવાનું છે અહીંથી. એ અમરું એમ જવાનું નથી. લખીરામ બાપુનું મંદિર છે એ હું આવ્યો જ્યારે ઘરનામાં અહીંયા કેમ કે તો કૂતરા રહેશે ને આવો વાળા અહીંયા સમાજના દીકરા દીકરી રહેશે. આવું ખાણા હાથી હોસ્ટેલ પણ તૈયાર કરવાની છે સાહેબ. કરવાની છે તો હાથ ઊંચા કરો સાહેબ. કોઈ ભાગની મત દેજો નથી. અને જે ખાય અને લખીરામ બાપુ માનતા હો તો હારા એમાં આવતી દેજો. દરેક ગામરો 1 રૂપિયો થોડી માટી અને થોડું ગામરું ગંગાજળ અહીંયા એના પાયમ નાખવાનું છે. આપણે બધાને મળીને એમાં કોઈ સંખ્યા ના દોરાવે, કોઈ ખોટું ના વિચારે. સોગારામજી अब रिटायर થવા વાળા એ મારસા રિટાયર થવા વાળા એ પણ અહીંયા આવતી આવશે. બચ્ચોને સલાહ સૂચન કરશે. મારે તો જીવન છે સમાજ માટે છે. કાલે ફોન આવી ગયો કે કાલે કાર્યક્રમ છે. મેં કહ્યું હાજરી હાલ દઉં. ચિંતા મત કરો.
આપણે આ લખીરામભાઈ બાપુની જગ્યા છે એની સાઈડમાં નાનું મંદિર બનાવવું છે, આ મોટું મંદિર છે એ ધૂપ દીવો કરશે, આ જગ્યા ખુલ્લી કરવાની છે, બધાને મંજૂર છે કે નહીં? આ જગ્યા ખુલ્લી થાય તો આખો આચર જિલ્લાનો સમાજ દીકરી દીકરા અહીંયા બેહીને કાર્યક્રમ કરી કહેશે અરબો રૂપિયા જિંદગી ખપી જાય તો આ જગ્યાને લઈ ગયા આવા વિચાર રાખવાવાળાની હું હજારો સાલ એમનો આયુષ્ય કરે, સમાજનો ઉદ્ધાર કરે અને આવાવાળી પેઢીનો ઉદ્ધાર કરે કે આ અરબો રૂપિયાની જમીન તમે રોકીને બેઠા છો ને તમે પાછળ બેઠા છો. મને દુઃખની વાત એ થાય છે કે આવાવાળી પેઢીનું અચ્છું નિર્માણ કરીને જઈએ. સંસારી રૂપની હું વાત કરું કે હોનું ચોથી બંધ, ઓઢમણું બંધ, દીકરી હોય દીકરો હોય ભાગમાં રહેતી હોય મજૂરી કરતી હોય એને આખી જિંદગી જીવન પૂરું થઈ જાય, બચ્ચોને ભણાવીને કહેતી એટલે આ સમાજ કમજોર છે. સાહેબ હું કોઈ સમાજનું નામ નહીં લઉં, મારા વીડિયા પગ પાળે છે અને કોઈ સમાજની ટાંકા ટિપ્પણી કરવા જાણ તો માફી માગવી પડે કે જેલ જવું પડે. બાબા સાહેબ સંવિધાનમાં લખેલું છે સાહેબ, પણ આપણે અન્ય સમાજના જાળમાંથી નીકળવાનું છે. જલમ થાય જ્યારે કોઈને પૂછવા નહીં જતા, જ્યારે શરીર છોડો જ્યારે નહીં પૂછવા જતા. મેં પણ કેસાજીને જ્ઞાનીબેનને બંધોને કહી દીધું આગેવાનો કે સમાજમાં 15 દાડા વૈશાખ મહિનાના લગ્ન રાખવાના અને 15 દાડા માં મહિનામાં રાખવાના. સમાજને એક જ હોય મહિનામાં 12 મહિનામાં એક મહિનો લગ્નનો દેવાનો છે મંજૂર બધાને. ગંડીઓ એક જ મહિનો 12 માસ પીવાની તો સમાજનો ઉત્થાન થાય, તો સમાજના આગળ સમાજની આવવાવાળી પેઢીનું નિર્માણ થશે. બધા એક જ મહિનો કોઈ સમાજમાં ભૂલ થઈ જાય એ પરિવાર એ બચ્ચી હોય કે બચ્ચો હોય એને ગુપ્તમાં કુટુંબ ભેળું ના કરી અને એમને સમાજમાં રસ્તો ગાલી દેવાનો, અન્ય સમાજના ધર્મભાઈ નહીં કરવાના. એના માટે હું નીકળ્યો છું સમાજમાંથી કે સમાજને જગાડો ઓર સમાજને સારા ધંધા આપો. જ્યારે પહેલા રોડીનો પેટ રાજા પેદા થતો, હાલ પેટીમાં રાજા પેદા થાય છે. આ પણ હાથે હાથે તમને કહેવા આવ્યો છું. મારે કોઈ પાર્ટીથી ચુનાવ લડવાનો નથી. મારે સમાજે અહીંયા મોચો જાગજો, જગાડજો. મારા ભાષણની કોઈ તૂટી હોય, કોઈ ભૂલ થી હોય, તમારો બચ્ચો ગણીને માફ કરજો. મન કોઈ ચડાવવા દેતું નહીં, હું કોઈનો હોબળતો નથી. મારા મંદરી હોય હું સમાજને ધકે રજૂ કરું છું અને હું કોઈને કહેવાથી પણ દબાણમાં જીવતો નથી. લોકશાહીમાં અધિકાર સબને છે. સાધુ હોય, સંસારી હોય, સાહેબ માનવ હોય, એમને બાબા સાહેબે સબને અધિકાર હરખો આવેલો છે. એમાં કોઈ ફેરફાર કરવા વાળો પેદા પણ નહીં છો. એટલે જીવવાનું છે તો કોક જીવી લેજો. હું જાહેર કહું છું કે તમારા દોધ પડી જાય, શરીર મરી જાય એની કોઈ ચિંતા કરી કોઈ. આ ધરતી ઉપર પેશાબ કરે એના મંત્ર આવે, દાંતણ કરે એના મંત્ર આવે. રાતે મને જ્ઞાનારામજીએ કીધું, મેં કીધું મારે માથા ઉપર છો, ગાવેલા ગાવો છો, મને આ ચિંતામાં ટાઈમ પાસ કરવાની જગ્યા નથી. આખો દાડો કાર્યક્રમ કરતો હું પોસ્ટ મોર્નિંગ બોલવાય સમય ખરાબ થાય, પણ મેં કીધું હું ગાવેલા ગાવતો નથી. મારે એક જ ઉદ્દેશ છે જલકારી બાયરે વાળું કે સમાજનું અચ્છું નિર્માણ કરીને જીવનમાં જીવવું ખપાવવું છે. બીજી વાત મને કોઈ આવતી નથી. દેખો હું ગોજો પીતો નહીં, ડોડો પીતો નહીં, અફીણ પીતો નહીં, ડ્રસ પીતો નહીં, કોઈ ચીજ નહીં. અન્ન જળ મળે તો ઠીક ને નારિયેળનું પાણી પીધું અને શાંતિ આખો દાડો. કાલે કાણું કઈ નીકળો પૂછો એનો હવારમાં પાવભાઈ બનાવી તો સંબંધ જમાડ્યા પંચો. કોઈ મારાથી बिना अच्छा के खराब तो आपने देखे माफी मांगो रसोईयो ओढ़े हूँ। बाकी आप लोग जागो एना शरीर की चिंता करो। मानव थी मोटू कोई मंदिर नहीं, मंदिर मूर्खो हारू से आ बैठा जागता बोले ये मनुष्य मंदिर मो बापे जरे कर्म कीरो मोई कोकरे मारे कोक में आई जाओ वेणा दाड़े देख हट गड़वाता वे घड़ी दीदा वेणा में कोई फेरफार नहीं करी गयो तो अन कोई पैदा ही नहीं थातो। जरे एक जीव बनावो होय पैदा करवो होय तो बे जीव जोईए, एक नारी शक्ति जोईए, एक पुरुष जोईए और जाति जानवरी बनाई सी। और आप लोगों रा भागला पड़ा वाळो राखशो नहीं, हवे दूर करवा हारू निकलो छुं साहेब। पहला हेगड़ा था, हवे हेगड़न थी गोमेरानु जे गाय मरी थी, गोमेरानु जे દીકરીઓની ઇજ્જત લૂંટાય ને હવે તો મોરે મરે જતી ભગવાન પ્રગટ થતા। આજ પૂરા ભારતમાં રામદેવજીને માનવા વાળા છો અને આજથી 40-50 વર્ષ પહેલા કહેતા है तो फलानी समाजना साहेब भगवान सबरो से बजे उसका भाई से नहीं किसी के बाप जीते तो लेन जाए। दड़ागेड़ी मैदान में ना किसी के बाप जीते वो लेन जाए। जेम हवे अपने जीतવું नहीं, अपने शिक्षा री पेन डालवारी है ऊपर लड़ी लड़ी मरी गया।
આ જલકારીબાઈનું ફોટું નહોતું આવતું, ફુવારામજી રિટાયર થઈ ગયા, માનદાદાનું ફોટું નહોતું આવતું. એ ઇતિહાસ બહાર નીકળવા હારું જ નીકળ્યો છું. મને રોકવાના પ્રયત્ન કર્યા હતા ભીલવાડામાં, એ ફુવાજી બેઠા. સાહેબ મેં કીધું पहला संसार से પછી सनातन धर्म से, तू कहाँ जन्म लिया है? मैंने आबू में जन्म लिया है, आप रोकने वाले नहीं हो मेरे को. पहला संसार है कि सनातन है? पहला संसार है, फिर सनातन धर्म है. कोई कहते है कि सनातन मोटू है, कुछ नहीं है, संसार सबसे बड़ा है. आप संसारी हो, सबसे बड़ा आपको बात जवाबदारी है. संसार से मोटो कोई नहीं है, हम तो फकीर है, बाकी आप लोग दो तो हमारा पेट भराता है, हम धर्म के काम करते हैं. इसलिए वो रोक गए कि आप कहाँ रहते हो? मेरे को आबूराज में. आबूराज पूरा भारत जानता है, विदेश वहाँ से आते हैं घूमने के लिए अंग्रेजों को कहने वाली जानकारी भाई. तो मैं भी एक समाज के लिए अच्छी आहुति देके जाऊँ. आने वाली बेटी का ऐसा निर्माण कर जाओ, कलेक्टर, एसपी और आईजी, ऐसा मैं सपना देखता हूँ अपने समाज के अंदर कि यहाँ साक्षरसी पर कोई हो. और माताओं बहनों को हाथ जोड़े विनती करूं कि आप नशा से मुक्त रहो और बच्चा आप पैदा करोगे. जिस माता ने बच्चा व्यसन वाला पैदा हुआ उसका चेहरा अलग होगा, जो व्यसन नहीं होगा उसके बच्चे का चेहरा अलग होगा. आप हाथ जोड़ के मैं कह रहा हूँ, किसी को बुरा नहीं लगे, माताओं बहनों, आपको बच्चा समझ के मेरे को माफ करना. गाय का बच्चा होगा वो तुरंत दौड़ेगा और भैंस का बच्चा होगा तो 2 घंटे खड़ा होगा. ये सोच के आपको बच्चा पैदा करना है. भारत की नारी शक्ति ने मैं आह्वान करूँ छू. साहब मारे घणी बात भाषण करવું આખી જિંદગી પૂરી થાય તો માથીનું પૂરું થાય, પણ આ સમાજ માટે કોક કરીને જવું છે. આવા પણ તમારા જોડે આશીર્વાદ લેવા આવ્યા છું. અહીંયા લાઇબ્રેરી ખોલાવવાના છે કે નહીં એમ બધા કહો. જો કોઈને મન દુઃખ થયું હોય સોગારામથી, ભૂપારામથી, એમના પરિવાર તરફથી, શિક્ષક તરફથી એમની માફી હું માગું કે જો સમાજનો પીઓ ખાય ઘણાનો લખીરામ બાપુ હાથ ભેટી ખરાબ કરશે. એ પણ હું વારંવાર તમને દોહરાવું છું કે આમાં અમે બેંકનું ખાતું ખુલશે સાહેબ, હિસાબ પણ તમારે રહેશે. હર 12 મહિને હું હર આધારે કોઈ બી કાર્યક્રમ છોડી તમને હિસાબ દેવા હારું પણ તૈયાર છું. એવું નહીં કહેતા કે સોગારામજી લીધા, ભૂપારામજી લીધા. એ લોકોને તો પરમાત્માએ એમને મમ્મી પપ્પાએ ખૂબ ભણાયા અને ખૂબ પેન્સિલ ચાલુ એ એમને કમી નહીં રહે. કોઈક સમાજનું એમને હાથોથી તમારા આશીર્વાદથી અને નિમિત્તે બનશે. બાકી સાવવાળી પેઢીનું નિર્માણ કરો એવી આશા લઈને હું આવ્યો છું. તે કોક કરજો, ધર્મની જોડી છે, ભીખ માગવાની મારી આદત છે, પણ એવી સમાજને સારું ભીખ માગું છું, બીજા સારું નહીં માગતો. કોઈ કહેતું હોય કે હાથોથી પૈસા લઈ જાય તો નહીં લઈ જાઉં સાહેબ, એ પણ મારું વચન હે. હું 3-4 વખત આવ્યો તો ધરણામાં, ડીઝલના પૈસા નહોતો લેતો કે આ કામ મારું નથી, તમે બધા આગેવાન છો. એટલે દુઃખની વાત એ છે કે આ સમાજને કોણ લઈ જશે સારા માર્ગે? આ સમાજના પંચ પટેલ જ લઈ જશે. આપણે બધા ઘેર જતા રહેશે પણ એ સમાજના આગેવાન છે. કોઈ શેડા હું કેવું જ્ઞાનીબેન ને બીજા અલ્પેશજી ને બધાને કે જે શેડા અડાડતા હોય, ખરાબ શેડા અડાડી એને ભેળો મેળ દેવાનો. કોઈ સારાનો સપોર્ટ કરજો, ખરાબનો સપોર્ટ કરો તો એ સમાજનો દુશ્મન છે સાહેબ. સાચી વાતનો સપોર્ટ કરે એ સમાજનો ભગવાન છે, અને જો ખરાબ વાતને સપોર્ટ કરે એ સમાજનો રકસન દુશ્મન છે કે નહીં. એટલા માટે તમને દુઃખ ના લાગે. મારો જન્મ આબુરાજમાં છે, સિરોહી જિલ્લો છે, રેવદર વિધાનસભામાં રહું હું અને સમાજ હારું ખૂબ ચિંતન કરું, સમાજ હારું ખૂબ ભોગ દઈ રહું. આપ લોગ મને જરા સુધી પ્રાણ હે જરા સુધી યાદ કરજો. હું હંમેશા તમારે પડકે ઊભો રહું અને જ્યાં સમાજ હારું શરીર છોડવું હોય પણ છોડ દઉં. તમને હાથવાર મેં કીધું હતું, આજે કહું છું કે ચિંતા મત કરો, એની સમાજ હારું જન્મ લીધો છે. જાગજો, જગાડજો. અને મારાથી કોઈ ભૂલથી હોય તો દીકરી દીકરા પંચ પટેલ સમાજના આગેવાનો દોડી તલીસો મા બાપ છો, તમારો દીકરો કરીને ભૂલચૂક માફ કરજો. મારી વાતને વિરામ આપવું. અને કોઈ તૂટી ફૂટી હોય સરકારી માસ્તરોથી કતરાઈ ગોમી કોઈ ભૂલથી હોય તો તમારા દીકરા ગણી એ કમિટીને સપોર્ટ કરજો. ઈવોની બુદ્ધિ કેટલી હોય, ભણેલા હોય તો એની બુદ્ધિ હોય, सब मन मोटा मत कर दो. अध्यक्ष बलता रहे, समाज की कमेटी बलती रहे. आ भूमि कोई दाड़ो कोई बल्लो वालों पैदा नहीं छो साहेब. आ पण हूँ तमने कही दूँ
આ ભૂમિની કોઈ છેડછાડ ના કરી કે આ પણ તમને હાથે ખાતરી આપું છું એમને પૂરો સહયોગ કરજો. આપણે લાઇબ્રેરી એસી વાળા રૂમ હોવો જોઈએ, બચ્ચારું ખાણું હોવું જોઈએ. દરેક સમાજના ભંડારા કરાયા, દરેક સમાજને દાન કર્યું. હવે તો સમાજમાં દાન કરો. ઠાકોરો ક્ષત્રિયોમાં આવો છો, ક્ષત્રિય કળાનો ઉપયોગ કરો. ભારત માતા કી જય.